લાગ્યું તું ને સીતારામ બધાયને લાગ્યું તું ને માં દીકરો વાતું એ ચડ્યાસ હમ હાથ હાથ તમારો જો હાથ અડાડો એમ કહે જો હમ હા હું નથી બાને બપોરે હું નથી કાલી કુકડ ઝીણકા છોકરાને જેમ મારા હામાં આંગળીઓ ઝીંધેસ કોદારી લઈ લ્યો ને આખો દી નાખે એ આવી ગાંડી ચાપુડી એને કે હક નથી બઢિયા ચાપલીનું કે એ બાને ના ગમે ચાપલી તો હા પાછી વળી ચા લટુડી પટુડી થાય જો જો એને જોવે નથી ને આમ એને હુંકારા ઉપડા નથી હું ચાલુ થાગે લ્યો અંજુબેન આ તમારી ચાપલી તમારી ચાપલીને નથી બતાવી આજે ચાપલી અત્યારે છે ને શિયાળો છે ને તો એને વાળ બહુ ખરે છે હમણાં હે લટુક ચટુક ટીચુક 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 કરતી હાલે વાહે વાહે ફરશે એની વાહે વાહે જ ફરે બસ બાળક કોઈ આગળ પાછળ જાય ને ચાપલીને વાહે ફરવું જ જોઈએ બાને ચાપલી બહુ ન ગમે એના આને બહુ ગમે ચાપલી હા હા એને જોઈને તો લટુડી પટુડી થાય જો રિક્ષાનો અવાજ છે તમે ફાઈટકે હોય ને ત્યાંથી સંભળાય ને એટલે અહીંથી ઉકારા ચાલુ થાય મને રહોડામાં આવે ને અહીંયા ડેલી અહીંયા જારી આવે રહોડામાં પણ મને બોલાવવા આવે અને પાછી અહીં જારી આવે કે આવ્યો ઓલો બાયણું ખોલ હું ચાલુ કરી દે એ ખાલી જીભ નથી આને આ કૂતરામને ખાલી જીભ નથી બાકી બધી ખબર પડે આખું આ દાંત દઈ દીધા જો તો બાઈ બા ઓલો થાપો દાનો રમતા હોય એ ચાપલી મરી ગઈ અહીંયા કરતી બાકે હું નહીં આમ ભાઈ જા હા માં દીકરો બે મૂંગા ફિલ્મ ઉતારોસ હે હાલો આવજો સીતારામ ઘડીક થાય તાત પકડી લે ઘડીક થાય તાત પકડી લે લઈ જાવ ને ભેરા રિક્ષામાં મારે થોડું ઘણું કામ ફટાફટ ઝડપથી થઈ જાય ઘુમરા ફેરવો રિક્ષામાં ઝીણકા છોકરાઓનું સકરું બાપ મરવતા હોય એમાં હવે આપણો ઝીણકું છોકરું જ છે જાગવાનું ઘુમરા ફેરવવાના સકરું મારવવાની હા આવું રિક્ષામાં લઈ જાવ જરીક વાર રિક્ષામાં આવું તમારા કામ નીકળી જાય ઘણી એ વાહે 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 નો ફરવું મારે હાજો બરાબર હવારે બેહાડે તો તોબા કરાવી દીધા તડકે બેહાડીને દીકરો હાથ પગમાં માલિશ કરે અવારે પગમાં સરસવના તેલથી માલિશ કરે પગમાં જો અસલ પગ આમ થઈ ગયા એને દીકરા એના પગ કેવા કરી નાખ્યા જો ચોખા ચણક જેવા સરસવના તેલની માલિશ કરે હે જો તો રમત થાય અને બધી બાબતની રમત જ થાય બીજું કઈ નથી બધા આવે મારા દીકરાએ ચા નથી પીધો ચા પીધો તોય બધા આવે
મુકાઈ ગયો આટો. બધાએ ભેરા થઈને આટો મૂકવી દીધો મારો, ટોર્ચર કરી કરીને. એક પછી એક ટોર્ચર કરવા વાળા જ છે. હે હા, કોઈ શારીરિક ટોર્ચર કરે, કોઈ માનસિક ટોર્ચર કરે. હે મારે સાચી વાત હા સાચી વાત છે. હા હલે એ આજા એ આજા એ આજા. આનું શારીરિક ને માનસિક બે ટોર્ચર છે. બીજા ઘણા માનસિક કરી રાખે. ગણકારાય નહીં ને. ગણકારું તો કેદીની વહી ગઈ હોય ઉપર. ગણકારવાનું બંધ કરી દીધું કેદીનું. હાલો હવે હું ચા પાણી પી લઉં. મા દીકરો તમે વાતું કરો. આવજો આવજો કે સીતારામ. સીતારામ બધાઈને. સાંજના 5:30 વાગી ગયા છે અને કામ કરી અને ફ્રી થઈ. ઉપર જવાનું કામ હજી કરવાનું બાકી છે. બા બેઠા જ ને તો હું 5 મિનિટ જરાક હાહ લઈ લઉં. હાહ લઈ રહેતી હોય ને ત્યારે વિડીયો બનાવું. જ્યારે થાકું ને કામ કરીને ત્યારે એમ થાય 5 મિનિટ બેસી લઉં ને વિડીયો બનાવી લઉં. જે માણસ મનથી મજબૂત હોય એને ઝેર પણ મારી ન શકે, અને જે મનથી ભાંગેલા હોય એને કોઈ દવા પણ બચાવી ન શકે. સુંદર મજાના આ વિચારની અંદર આપણને એક શીખ આપી છે કે કોઈ પણ તમે કાર્ય કરો ને તો એ મનથી મજબૂત રહીને કરવાનું. અને જેનું મન મજબૂત, પેલું કેમ કે મન હોય તો માળવે જવાય. તમારું મન મજબૂત હશે તો દુનિયાની કોઈ તાકાત જે છે એ તમને હરાવી નહીં શકે. તમે કોઈ પણ કામ કરશો તો અનેકો વિઘ્નો જે છે એ રસ્તાની અંદર આવશે કાંટારૂપી. એ વિઘ્નો પછી સજીવય હોય અને નિર્જીવય હોય, સમજી જવાનું. આમાં તમારા ટાટિયા ખેંચ કરનારા અનેકો મળશે, સલાહ આપનારા અનેકો મળશે, સહકાર આપવાળા ઓછા મળશે. તો તમારે મનથી મજબૂત રહી જવાનું અને નક્કી કરી લેવાનું કે જે કામ મેં હાથ ધર્યું છે એમાં હવે હું પીછેહટ નહીં કરું તો દુનિયાની કોઈ તાકાત જે છે એ તમને હરાવી શકશે નહીં. પરંતુ મનથી ભાંગેલા હશો તમે, મનથી જ હારી જશો કે આવું કરીશ ને તો આવું થશે. કામ કર્યા પહેલાં પરિણામનો વિચાર ક્યારેય કરવો નહીં, કારણ કે કામ કરશું એટલે બેમાંથી એક પરિણામ તો આવશે જ. અને મનથી ભાંગી જાવું તો કોઈ પણ દવા જે છે એ તમને બચાવી શકશે નહીં. એટલે મનથી મજબૂત બનો, મક્કમ બનો અને જે કામ કર્યું છે અથવા તો સમાજની અંદર ઝંપલાવી દીધું છે તો અડગ રહી અને થાંભલો બની જાઓ. લોખંડી પુરુષ બની જાઓ. લોખંડી પુરુષ બનશો ને તો તમારું જીવન જે છે ને એ પ્રકાશ તરફ ગતિ કરશે. અને જો નબળા થશો તો અંધકાર પ્રાપ્ત થશે. ભગવાન એને જ સાથ આપે છે અને નસીબ એનું જ સાથ આપે છે કે પોતે ખુદ મજબૂત હોય. પોતે હારેલા હોય એને ભગવાને બચાવી શકે નહીં. એટલે હું તો જે છે ને એ અનુભવોમાંથી, દુનિયાના આપણે જેને કહીએ કે માણસોના બધાયના સ્વભાવથી, પછી આપણાઓથી બધાયથી વાકેફ થઈ અને હવે એક જ છેલ્લું અને અંતિમ ધ્યેય કે મારી મરજી પ્રમાણે જ જીવવાનું. મને ઠીક લાગે છે કે આ વાત બરાબર છે અને આ યોગ્ય છે, આ જે હું કાંઈ કરું છું એ બરાબર છે, પછી મને એ રસ્તા તરફથી દુનિયાની કોઈ તાકાત જે છે એ રોકી શકશે નહીં. આ ફૂલ એન્ડ ફાઇનલ છે, એટલે મને કોઈ હરાવી શકે નહીં. પરિણામ જે આવે તે એની સાથે મને કાંઈ લેવા દેવા નથી. પણ મનથી મેં નક્કી કરી લીધું છે કે આપણે સાચા છીએ અને મન મક્કમ છે અને આ કાર્ય બરાબર છે તો આપણે એ કામમાંથી ક્યારેય પાછું વળવાનું નહીં. પાછું વળવું એટલે કહે છે ને, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. કદાચ તમે નિશાન લગાવો અને એ નિશાન ચૂક થઈ જાય તો એ માફીને પાત્ર છે, કાર્ય કરે, ભૂલ થાય. પરંતુ તમે નિશાન જ ના લગાવો, કંઈ કામ જ ના કરો અને નથી મળતી સફળતા એ વિચારી અને તમે જે છે એ કાર્યને હાથ જ ના ધરો તો એ માફીને પાત્ર નથી. ઈશ્વરે તમને સાથ ન આપે. ઘણા બધા મારી યુટ્યુબ ફેમિલી જે છે એ મારી સાથે કામ કરવા ઈચ્છે છે. ખાસ કરીને અંજુબેન પ્રજાપતિ કોમેડિયન છે ખૂબ, અને પોતે મને જણાવે છે મોસ્ટ વેલકમ. યુટ્યુબ ફેમિલી છે પ્લસ મારા ખુદના જે છે જાણકાર 2-3
છોકરા છે, 2-3 છોકરીઓ છે, આખું ગ્રુપ બનાવી અને મારે તો એક નવું સોપાન કરવું છે. જોજો, ટૂંક સમય મને આપો. થોડીક મને મારી આ ઝંઝટ જે છે જીવનની અંદર મને મળેલી છે એમાંથી મને મુક્તિ મળી જાય, એટલે હવે બીજી ઝંઝટ હું એકેય માથે લેવા માગતી નથી. બસ હું અને મારું કામ, ત્રીજું કાંઈ જ નહીં. અને હું ત્રીજા માણસને હવે મારી લાઈફની અંદર હસ્તક્ષેપ કરવા નહીં દઉં. આ ફૂલ એન્ડ ફાઇનલ છે. મારી ઈચ્છા પ્રમાણે જ હું કાર્ય કરીશ. મને જે ઠીક લાગશે એ જ હું કાર્ય કરીશ. અને હું બરાબર જ કરું છું, રસ્તો બરાબર જ છે. દુનિયા સાથે હવે મને કોઈ પણ પ્રકારની કાંઈ લેવડ દેવડ છે નહીં. કે દુનિયા પિક્ચરો બને જ છે, પિક્ચરો એક વ્યક્તિથી બનતા નથી. શોર્ટ ગુજરાતી પિક્ચરો અત્યારે યુટ્યુબની અંદર બધાય જોવે જ છે. ખાસ કરીને જોજો તમે, એમાં કોઈ એક વ્યક્તિ ન હોય. અને કદાચ મારે યુટ્યુબની અંદર મારું આગળ સોપાન કરવું હોય તો મારે કંઈક નવીન તો આપવું જ પડે. મને એકલીને આ જગત કોઈ, હું કંઈ એવી મહાન વિભૂતિ નથી કે મને એકલીને સાંભળે રાખે કોઈ. તો મારે નવું નવું આપવું. મારી સાથે ઘણી બધી સરસ મજાની ટીમ અત્યારે રેડી જ છે કામ કરવા માટે. અને આવા મારા કામને કારણે 5 જણાને મારા માધ્યમથી કદાચ રોટલો મળે તો હું મારી જાતને ધન્ય ગણીશ. કે ના ના, બરાબર છે. અને એક દિવસ ધૂમ મચાવીશ. મારી આ સપનું છે અને હું સાકાર કરીને જ રહીશ. તમારા બધાના અને મારા દ્વારકાધીશના આશીર્વાદથી. જેને તકલીફ હોય એને ભલે રહીએ, મને કોઈ પણ જાતની તકલીફ નથી. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો. બધા મારો વિડીયો જોવે છે અને બધાની કમેન્ટો હું જ્યારે નવરી હોય ત્યારે વાંચું છું. ખૂબ ખૂબ મને પ્રોત્સાહન મળે છે અને તમારા બધાના પ્રોત્સાહનથી જ હું અહીં સુધી પહોંચી છું. ખૂબ ખૂબ ધન્યવાદ બધાયનો. અને ચોક્કસ વિડીયાને મારા લાઈક કરજો અને રાહ જોજો કે જલ્દી મને આમાં સફળતા મળી જાય. બસ એક વખત થોડુંક આ બધું મારી ઉપર જવાબદારી છે એમાંથી થોડુંક ભારણ હળવું થઈ જાય એટલે તમને નવીન મળશે. આવજો. સીતારામ. સીતારામ બધાયને. ઉઠી હુતી હતી તો ચાપલી ધવળબડાટી બોલાવતી હતી. ભૂખી થઈશ ચાપલી. ઉઠી અને સીધી એના હાટું હવે રોટલીને ચૂરમું કરું છું. આ ચાપલીને છે ને શિયાળો છે ને એટલે બહુ ભૂખ લાગે છે. આપને ભૂખ લાગે. બા સેટી ઉપર આજ શાંતિથી અત્યારે બેઠા છે એટલે કંઈ બોલતા નથી. હવે ક્યારે એનું બોલવાનું બબડાટ ચાલુ થાય ખબર નહીં, નહીં ત્યારે કરે રાખે. કાલ તમે બધા જોતા હતા ને, વગર ટિકિટે મનોરંજન. મફતનું મનોરંજન. બીજાને બધાને મનોરંજન લાગે. પેલો કાગડાનો દેડકાનો જીવ જાય ને, કાગડાને રમત થાય, એના જેવું મારા ઘરનું કામકાજ છે. 1 મિનિટ બા છે ને એનું મોઢું બંધ જ ન રાખે. એ હંજવારી આપણે એને જોતા, આપણે હંજવારી વાયરી હોય તો એ સવારમાં ઉઠી નહીં હંજવારી વાર, રાતે નીંદરમાં હંજવારી વાર, બેઠા બેઠા હંજવારી વાર. હાવેણીને હાવેણો બસ હાજા થયા નથી જરાક ને હાવેણીને હાવેણાનું નામ લીધું નથી. મશીનમાં નાખ્યા, ઉઠીને સીધા પેલા કપડાં. એ ચાપલી ક્યાંય હચવાતી નહોતી, ધડબડાટી બોલતી હતી. હું પહેલાં એને કરી દઉં ભોજન એનું ચૂરમું અને પછી આગળ વિડીયોની અંદર કંઈક નવું કરું. બા છે ને બંધ થાય તો વિડીયો હરખા બોલે, નકર તમને ખબર બા શું કરે છે એ કરે રાખે. હવે તો બસ ભગવાન કરે ને જલ્દી કંઈક વિડીયાની અંદર નવું સોપાન, મારું સપનું છે. આખી ટીમ તૈયાર કરું છું સરસ મજાની અને વિડીયોની અંદર તમને કંઈક નવું નવું આપું. પણ એનો સમય મળતો નથી હમણાં. ઓલા મારા જે ગ્રુપના છે ને એ બધા એમ કે બેન તમે કેદી હવે કહેવો અમને, કે બેન તમે કેદી કહેવો, તમે ખરી કે હવે જલ્દી વિડીયો બનાવો, અમારી આરે વિડીયો બનાવો. ગ્રુપ છે આખું મારું તૈયાર કરેલું સરસ મજાની સ્ક્રિપ્ટ આરે, જેમ બીજા બધા ગ્રુપમાં વિડીયો બનાવતા હોય ને એમ. કારણ કે બા થોડા લાઈફ ટાઈમ રહેવાના છે એટલે બા માટે તો ચેનલ હતી જ નહીં. અને તમારા ઘરવાળાને છે ને બહુ એ આ મોબાઈલનું વિડીયોનું બહુ એમ કે મને બોલતા ન આવડે. આપણે ધરાર થોડીક વાર બેહાડીએ ને ભેગા લઈએ ને તો ભલે, નહીં તરી એ કામ એનું નહીં. એની મૂંગાવરત છે, હું બોલે ઓછો. એ હજી આ લખન આવે તો એ કોમેડી કરે રાખે. બાકી અજીતને એ બહુ ગમે નહીં બહુ વિડીયાનું. ને આપણે ધરાર કહીએ તો એમ કે લખનને લઈ જા તું, એને ભેગી બનાવ વિડીયો. એટલે આવું બધું છે. હવે લખન હવે એડિટિંગ જ કરશે. બાકી આ મારું ગ્રુપ જે છે ને, મારું બનાવેલું ગ્રુપ, અંજુબેન પ્રજાપતિ, તમે કોમેડીનું કહેતા હતા કે કોમેડીની જરૂર પડે. મેં વાંચી લીધી છે કમેન્ટ કે કોમેડીની જરૂર પડે બેન તો મને કહેજો ચોક્કસ. મોસ્ટ વેલકમ, હું કહીશ જ. આપણે એક સરસ એક આખી ટીમ બનાવીને ટીમ વર્ક કરવાનું છે. મારા માધ્યમથી અનેકને રોટલા મળતા હોય તો
આના જેવું પુણ્ય એ કંઈ નહીં, અને હું એમાં માનું છું. મારે એકલીના ઘરનો ચૂલો હાલે એના કરતાં 5-7 જણા જોડાય મારી યારે, ને ભલે ને બધાયનો ચૂલો હાલે. તો મારે ક્યાં મારા ઘરમાંથી કંઈ દેવું છે. ભગવાન કરે અને જલ્દીથી મારું આ સપનું સાકાર થાય. લેખક તો હું છું, સરસ મજાની સ્ક્રિપ્ટો મારી પાસે છે લખેલી, કઈ રીતનું હું કરવું. અત્યારે આ બધાય મોટા બધાય કરે છે ને પિક્ચરો ડાયરેક્શન, એ ડાયરેક્ટર અલગ જ હોય. પછી ભલે ને મારે ખાલી ડાયરેક્શનનું જ કામ કરવું પડે. ટીમ વર્કની અંદર વિડીયોમાં તમે બધાય કામ કરજો, અને આપણે જોરશોરમાં ધૂમ મચાવશું. કમિંગ સૂન, જલ્દીથી આ સમય ભગવાન કરીને વહેલો આવે. અને બા જે છે ત્યાં સુધી પ્રોબ્લેમ છે. હવે કંઈ બા તો લાઈફ ટાઈમ રહે નહીં, થોડોક સમય છે જ્યાં સુધી એના અન્ન પાણી છે આ પૃથ્વી ઉપર, ત્યાં સુધી આપણે વયા જવાના છીએ. પણ છીએ ત્યાં સુધી કંઈક નવીન કરી રાખીએ, આવું છે. જો હું અહીં બાજુમાં બેઠીને ચૂરું ને તો મીંદડી હુઈ ગઈ, જો હુઈ ગઈ છે. ચાપો હાલે કહું ને, હમણાં તો ઉલારા મારતી હતી. અંજુબેનની ચાપલી નામ પાડવું મારે આનું. કીર્તિબેન ભૂલી નથી તમને. બેન ટાઈમ નથી મળતો કમેન્ટનો જવાબ દેવાનો. કંઈક અમુકની દેવાઈ ગઈ હોય ને અમુક તમારી રહી ગઈ હોય તો માફ કરજો. તમે મારા નાના બેન જ છો, ભૂલી નથી હું તમને, ક્યારેય નહીં ભૂલું. તમારી ઈચ્છા છે મને મળવાની, ચોક્કસ મળશું. તમે જ બધાય મારી ફેમિલી છો. મેં તમને જ ફેમિલી માની લીધી છે, એટલે બીજામાંથી મેં મોહમાયા બધી મૂકી દીધી છે. કારણ કે મનુષ્યોને એક જ કામ છે, ટોર્ચરિંગ કરવાનું. બીજું કાંઈ મનુષ્યને ખબર નથી, આવડતું નથી. એટલે મેં તમને મારી બધાયની ફેમિલી માની લીધી છે. એટલે આપણે સાથે જ રહેવાના છીએ. મોસ્ટ વેલકમ. બધા આવો પધારો. તમારા માટે મારા ઘરના દરવાજા કાયમીન માટે ખુલ્લા જ છે. તો હાલો, ચાપલી બેનનું ભોજન તૈયાર થઈ ગયું છે, દઈ દવેને જમવા. આવજો, આગળ વિડીયોની અંદર બન્યા રહેજો. આ બેન છે ને ચાપુબેન, બામાં બેઠા છે. જોવા શાંતિથી બેઠા છે અત્યારે. જ્યાં સુધી બેઠા છે ને એના જીવને શાંતિ છે ને ત્યાં સુધી મને શાંતિ છે. અમારું પ્રાણી અહીંયા હજુ હુઈ ગયું છે, એની બાજુમાં હોય ને તો એને હુવાની એ મજા આવે. હાલો, ચાપલીને જમવા દીધું. ગોળ નાખવો છે, ગોળવાર હાથ કરીશ ને તો પછી મોબાઈલને નહીં અડાય. એટલે હાલો, આવજો બધાય.